વડોદરામાં રૂપારેલ કાંસમાં દૂષિત પાણીના નિકાલને લઈને રોષ. ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ વરસાદી કાંસની સમસ્યાને લઈને વ્યક્ત કર્યો રોષ. ભાજપના પૂર્વ કાઉન્સિલર અને વિપક્ષી નેતા પહોંચ્યા રૂપારેલ કાંસ. 100થી વધુ વખત રજૂઆત છતાં કોઈ કામગીરી ન કરાયાનો આરોપ. શહેરના પૂરના સંકટથી બચાવવું હોય તો 3 વરસાદી કાંસની સફાઈ જરૂરી. બારેમાસ રૂપારેલ કાંસમાં ગંદકી રહેતી હોવાનો આરોપ. એની બાજુમાં સ્લોટર હાઉસ આવ્યો છે, એના બી માંસ કાપીને આ જ રૂપારેલ કાંસમાં નાખી દે છે. એટલે બારે માસ દુર્ગંધ મારે છે. લોકોને એના સ્વાસ્થ્ય માટે આ કોર્પોરેશન ચેડા કરી રહી છે એવું વારંવાર કીધું છે. જે નાળાની વચ્ચે ડિઝાઇન બની એમાં વચ્ચોવચ્ચ દિવાલ કરેલી છે, એને કારણે બધું જ જે પાછળથી હતું પાણી, કચરો, ગંદકી એ બધું ત્યાં ભેગું થાય છે અને વારંવાર સમસ્યા રહે છે. આ વર્ષે પણ પૂર આવ્યું ત્યારે લગભગ આટલું પાણી હતું અહીંયા, અને એને કારણે આસપાસના રહેવાસીઓ ખૂબ જ ત્રસ્ત છે. અધિકારીઓને જાણ કરી, પદાધિકારીઓને જાણ કરી, પરંતુ એ લોકોના કહેવાથી 1-2 વાર સાફ કરવા માટે આવે છે અને પછી પાછું ઠેરનું ઠેર થઈ જાય છે. અમે જો આને આ સ્લજ કાઢી નાખો, 10 થી 15 ફૂટનું જે સ્લજ છે કાઢી નાખો, તો સીધું પાણી જે છે ટ્રીટમેન્ટ કરેલું પાણી હોય કે વરસાદીનું પાણી હોય એ સીધું જામવા નદીમાં જતું